પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણે ગ્રેસ મેથોડિસ્ટ સિંગરવા તરીકે બાઇબલ અભ્યાસ કરીએ છીએ અને ઘણા બધા પુસ્તકો અગાઉ આપણે શીખ્યા અને હવે આ મહિનામાં જખાર્યા પ્રબોધકનું પુસ્તક એનો અભ્યાસ આપણે કરી રહ્યા છે અને તમને બધાને અભિનંદન પાઠવું છું કે તમે મોટી સંખ્યામાં આમાં જોડાવશો. પણ આજે આપણે જખાર્યા પ્રબોધકના પુસ્તક આધારિત 3જો અધ્યાય શીખવાના છીએ અને આજે આ રવિવારે આપણે બાઇબલ ક્વિઝ પણ લેવાના છે. એટલે 6 અધ્યાય પૂરા કર્યા, 3 અધ્યાય આપણે પૂરા આજે કરીશું, 3જો અધ્યાય પૂરું કરીશું, 4થો, 5મો, 6થો એ હવે આ અઠવાડિયા દરમિયાન એ હું બાઇબલ અભ્યાસ તમારી આગળ લાવીશ. પણ તમે જોડાજો, તમે ઘરે પણ તમારી રીતે અભ્યાસ કરજો અને પરીક્ષામાં ભાગ લેજો એવી ખાસ બાળક તરીકે તમને વિનંતી કરું છું. આવો આપણે પ્રાર્થના કરીએ ને બાઇબલ અભ્યાસ શરૂઆત કરીએ. કૃપાળુ અને જીવતા ઈશ્વર, અમે તમારી આગળ નમ્યા છે ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી આ બાઇબલ અભ્યાસ સંગત આશીર્વાદિત કરો. તમારા આત્મા દ્વારા અમને શીખવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરવો. આમેન. જખાર્યા પ્રબોધક આધારિત જખાર્યા પ્રબોધકનું પુસ્તક એનું 3જો અધ્યાય આપણે આજે જોવાના છીએ. હવે જ્યારે જખાર્યા પ્રબોધકનું પુસ્તક આપણે જોઈએ છીએ ત્યારે એની અંદર ઘણા જે બાબતો છે એ આપણે આજે શીખવાના છે. પણ એની અંદર સૌથી પહેલો જે શબ્દ વાપરવામાં આવ્યો છે 3જા અધ્યાયની શરૂઆતમાં જ, પ્રમુખ યાજક. અને બાઇબલ એ આપણને એના વિશે ઘણું બધું શીખવે છે, પણ આપણે બહુ ડિટેલમાં નથી. પણ તમને જાણવા માટે, તમને યાદ રહે અથવા તમને એક થોડીક જ્યારે અભ્યાસ કરો, જ્યારે આ શબ્દ તમારા કાને પડે ત્યારે તમને એના વિશે થોડોક નાનો ખ્યાલ હોય. અને એટલે બાઇબલની અંદર 74 વખત પ્રમુખ યાજકોના બાઇબલમાં 74 પ્રમુખ યાજકોના નામ છે. અને પહેલો જે પ્રમુખ યાજક થયો એ હારૂન, અને છેલ્લો જે થયો એ બાઇબલની અંદર કાયાફાસ, જે મંદિરમાં યાજક તરીકે આપણને જોવા મળે છે. એટલે એવું ના માનતા કે આ છેલ્લો પ્રમુખ યાજક છે, પણ બાઇબલની અંદર અને આ મંદિરના વિશે વાત કરીએ તો જે છેલ્લો પ્રમુખ યાજક તરીકે આપણને ઉલ્લેખ જોવા મળે છે કાયાફાસ છે. અને આ પ્રમુખ યાજક વિશે મૂસા દ્વારા એ નિયમો પણ એ ઈશ્વરે આપ્યા અને એ નિયમો એ આપણને નિર્ગમન 39 તમે વાંચો તો તમને એના વિશે ખબર પડશે. અને લેવીય 21 કે એમણે કઈ પદ્ધતિમાં મંદિરની અંદર પ્રવેશ કરવાનો, કેવી શિસ્તતા પાળવાની અને કેવી તૈયારી સાથે જવાનું અને કેવો પોશાક હોય, કેવો પહેરવેશ હોય, બધું જ એના વિશે લખેલું છે. પણ બાઇબલ અને આ પુસ્તકમાં આપણને શીખવાડશે કે પ્રમુખ યાજક એ આ બધા તો ખરા જ, પણ એની ઉપરાંત જે વિશેષ નામ જે પ્રમુખ યાજક તરીકે આપવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્ત છે. અને આપણે એમને, તમે નવા કરારની અંદર, પત્રોની અંદર ઘણી બધી જગ્યાએ પ્રભુના સેવકો દ્વારા એ વાત લખવામાં આવી છે. અને હિબ્રુ 7:28 એવું કહે છે, કેમ કે નિયમશાસ્ત્ર નિર્બળ માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે. નિર્બળ માણસો એટલે કે જે લોકો પાપી હતા અને જે લોકો માણસો તરીકે એ પાપમાં પડેલા હતા, અને એવા લોકો પોતાની જાતને થોડાક સમય માટે શુદ્ધિકરણ કરી અને પછી એ પ્રમુખ યાજક તરીકેનું કામ કરતા હતા નિયમ પ્રમાણે. પણ લખવામાં આવ્યું છે, પણ નિયમશાસ્ત્ર પછીના સમનું વચન તો સદાકાળ સંપૂર્ણ કરેલા પુત્રને એટલે પ્રમુખ યાજક ઠરાવે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ પ્રમુખ યાજક તરીકે આજે પણ મારા તમારા માટે મધ્યસ્થી કરે છે. અને એટલે આ પ્રમુખ યાજકની જે વાત છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો મોટો એ પ્રમુખ યાજક છે. એ આજે આપણને યાદ રાખવું. એટલે આપણી વિનંતીઓ સીધી આપણે ઈશ્વર પિતા પાસે લઈ જતા નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે નહીં, એટલે છેલ્લે પૂરું કરતા બોલીએ છીએ પ્રમાણે. એટલે આ પ્રમુખ યાજક વિશે થોડીક નાની એ જણાવટ તમારી આગળ મેં કરી. એટલે તમારે વધારે અભ્યાસ કરો, નિર્ગમન 39 અને લેવીય 21 તમે જોઈ શકો છો. હવે બીજું નામ છે એના પછી તરત જ પ્રમુખ યાજક, અને પછી યહોશુઆ. અને આ યહોશુઆ જે છે એ આ પેલો યહોશુઆ નથી, નૂનનો દીકરો યહોશુઆ નથી. જે યહોશુઆનું પુસ્તક આપણે જોઈએ છીએ કે મૂસા પછી તરત આવે છે, અથવા મૂસાના મરણ પછી જેની જવાબદારી સોંપવામાં આવી એની વાત આ નથી. પણ એઝરા 5 અને 2 જે પ્રમાણે લખવામાં આવ્યું છે પ્રમાણે કે ત્યારે સાલતીએલનો પુત્ર
ઝરુબાબેલ તથા યોસાદાકનો પુત્ર યેશુઆ યરૂશાલેમમાં ઈશ્વરનું જે મંદિર છે તે બાંધવા લાગ્યા, અને તેઓની સાથે ઈશ્વરના પ્રબોધકો તેમની સહાયમાં હતા. એટલે તે સમયે યહોશુઆ જે છે એ મંદિર જ્યારે બાંધવાનું કામ શરૂ થયું એ સમય દરમિયાન ત્યાં આગળ આ પ્રબોધકો અને બધા હતા. ત્યાં આગળ આ યહોશુઆ પણ હતો, અને એ યહોશુઆ વિશે એવું લખવામાં કે યોસાદાકનો પુત્ર હતો, અને ઝરુબાબેલની સાથે એ મંદિર બાંધવા લાગ્યો હતો. અને એટલે આ જે યહોશુઆ અથવા યેશુઆ છે એ પણ પ્રમુખ યાજક તરીકેનું વાત અહીંયા આગળ લખવામાં એ પણ પ્રમુખ યાજક છે. તે સમયે એ પ્રમુખ યાજક તરીકેની એમની સેવાઓ અથવા એમનું કામ અથવા એમની જવાબદારી હતી. અને બાઇબલની અંદર એઝરા 5 અને 12 આપણે જે વાંચ્યું એમાં જે શબ્દ વાપર્યો છે આપણે બાઇબલની અંદર યેશુઆ, અને એ શબ્દ આપણે જખારિયા 3:1 અને હગ્ગાઈ 1 અને 12 જોઈએ તો એ યહોશુઆ એવો શબ્દ એ વાપરેલો છે. અને એટલે એ આપણે યાદ રાખવાનું કે ભાઈ આ જે છે એ યહોશુઆ જે મંદિરનું બાંધકામ જે બંદીવાસમાં પાછા આવ્યા પછી કરી રહ્યા હતા એમાં યાજક તરીકે પ્રમુખ યાજક તરીકે જે સેવા બજાવતા હતા એ યહોસાદાકનો દીકરો યહોશુઆ. એ યહોશુઆની વાત આપણે આ 3જા અધ્યાયમાં અથવા આ પુસ્તકની અંદર જોઈએ છે. હવે અહીંયા આગળ આ 3જા અધ્યાયની અંદર આપણને સંદર્શનો આપણે જે જોઈ રહ્યા છે એમાં આ 3જું સંદર્શન છે. અને આ જે સંદર્શન આપણે જોઈ રહ્યા છે એ પ્રમુખ યાજકના શુદ્ધિકરણ વિશે છે. અને શરૂઆત જ પ્રમુખ યાજકથી શરૂઆત થઈ, પ્રમુખ યાજક યહોશુઆ, અને એ પ્રમાણે આ પ્રમુખ યાજક જે યહોશુઆ છે એના સંબંધમાં છે. અને પહેલી કલમ જે લખે છે પ્રમાણે જો તમે વાંચો તો ત્યાં આગળ 3 વ્યક્તિઓ, આમ તો બીજા 4 ગણાય બીજા દૂતો પણ મુખ્ય જે છે એક યહોવાનો દૂત જે તમે વારે ઘડીએ વાંચો છો એને એ ઈસુ ખ્રિસ્ત સાથે જોવામાં આવે કે એ ઈસુ ખ્રિસ્ત છે, જે મસીહા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમની વાત અહીંયા આગળ છે. અને બીજો જે વ્યક્તિ છે એ શેતાન છે, જે ફરિયાદી કે તહમત મૂકનાર છે. આમ જે ભાષાંતર કરવામાં આવ્યું છે એ પ્રમાણે શેતાન એટલે વિરોધ ઊભો કરનાર અથવા વિરોધ દર્શાવનાર અથવા ફરિયાદ મૂકનાર તરીકે એ ઈશ્વરના લોકો અથવા ઈશ્વરની સામે ઊભોનાર વ્યક્તિ તરીકે એ શેતાન અહીંયા આગળ છે. અને યહોશુઆ જે આપણે પ્રમુખ યાજક તરીકેની વાત છે, પ્રમુખ યાજક છે જેના નામનો અર્થ છે કે યહોવા તારે છે. એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળ જે બાબત બની તો એ હતી કે શેતાન ત્યાં આગળ છે વેરી તરીકે, અને ઈશ્વર ત્યાં આગળ છે લખવામાં પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો જોયો. એટલે યહોશુઆ પ્રભુના દૂત એટલે ઈસુ ખ્રિસ્તી આગળ ઊભા રહેલા છે, અને એને જમણે હાથે વેરી શેતાન જે છે એ ત્યાં આગળ ઊભો રહેલો છે. આ બધું એ યહોશુઆ જોઈ રહ્યો છે. અને યહોવા એ શેતાનને કહ્યું કે શેતાન, યહોવા તને ધમકાવે, હા યરૂશલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે ને. એટલે જો આ સમજો વસ્તુ કે ઈશ્વર એ શેતાનને પણ ધમકાવે છે, શેતાનની પાસે જવાબ પણ માગે છે, શેતાન સામે એ પ્રહારો કરી શકે છે. અને અહીંયા આગળ પણ ઈસુ ખ્રિસ્ત આ પ્રમુખ જે યહોવાના દૂત તરીકે જે વર્ણન કરવામાં આવ્યું છે એ ઈસુ ખ્રિસ્ત એ આગળ જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ શેતાનને ધમકાવે છે, શેતાનની સામે પડે છે, એ આપણે આગળ જોઈ શકીએ છીએ. અને આગળ પછી લખવામાં આવ્યું છે પ્રમાણે જો તમે 3જી કલમથી જુઓ તો યહોશુઆ અહીંયા આગળ જ્યારે ઊભો છે ત્યારે એ મેલા વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભો રહેલો છે. અને બહુ ચોખ્ખું એવું શું કે વર્ણન કરવામાં કેમ એણે આવા કપડાં પહેર્યા, પણ હોઈ શકે કે માણસોનો એ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ છે કે જે એક શું કે ઈશ્વરની આગળ એ લોકોની વાતો લઈ જાય છે. એ પોતે કપડાથી શુદ્ધ થાય છે પણ આત્મિક રીતે શુદ્ધ કરવા માટે એ પોતાની મેળે થઈ શકતો નથી. અને એટલાને માટે એ કદાચ હોઈ શકે કે એ જે બાહ્ય બાબતો છે એની વાત અહીં આગળ નથી, પણ આંતરિક બાબત છે એના વિશે અહીં આગળ લખવામાં આવ્યું છે કે એ જે વસ્ત્રો છે એ કાઢી નાખવામાં આવશે, નવા વસ્ત્રો આપવામાં આવશે.
કારણ કે આપણે ઈશ્વરની સાથે જ્યારે હોઈએ ત્યારે ઈશ્વર શારીરિક બાબતોથી આપણને મૂલવતા નથી, પણ આત્મિક બાબતોથી આપણને મૂલવે છે. અને અહીંયા આગળ આ યહોશુઆના વિશે આગળ પણ જો તમે વાંચો તો ક્યાં કે એના પાપો વિશે, કારણ કે વિદેશની સ્ત્રીઓ સાથે એણે અગાઉ લગ્ન કરેલા એ બધી બાબતો પણ છે, એટલે કદાચ એની વાત પણ હોઈ શકે. પણ અહીંયા આગળ આપણે એટલું સ્પષ્ટ સમજી શકીએ કે ત્યાં આગળ જ્યારે ઈશ્વરની આગળ ઊભો છે ત્યારે એના વસ્ત્રો જાણે કે મેલા છે, અને એટલા માટે તેની આગળ ઊભેલાઓને કહ્યું, એટલે ઈસુ ખ્રિસ્ત એ જે આગળ ઊભેલા બીજા હતા એમને એવું કહે છે કે એના અંગ પરથી મેલા વસ્ત્રો તમે કાઢી નાખો, કે એને જે મેલા વસ્ત્રો પહેરે બધું કાઢી નાખો. અને લખવામાં આવ્યું છે તેણે એને કહ્યું કે જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે. જો મેં કીધું એ પ્રમાણે કે ઈશ્વર અહીંયા આગળ બાહ્ય જે વાતો કરતા નથી, પણ અન્યાયોની વાત કરે છે, કે જે અન્યાયો છે બધા કહે છે કે મેં દૂર કર્યા છે તારા, અને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ. આ કંઈ પોશાક જે પહેરાવવાની વાત છે એ સામાન્ય નથી, માણસની કેપેસિટી નથી એ ખરીદી શકે, એ ઈશ્વર તરફથી એ મળે છે. અને એટલાને માટે લખવામાં આવ્યું છે પ્રમાણે કે 5મી કલમ, મેં તેઓને કહ્યું કે તેને માથે સુંદર પાઘડી મૂકો. અને મેં તમને અગાઉ જે બતાવ્યું પ્રમુખ યાજકનું જે વર્ણન, એની અંદર જો તમે જુઓ તો અહીંયા આગળ એક પાઘડી પણ એ પહેરે છે, અને યહોવાને સારું પવિત્ર એવું ત્યાં આગળ લખવામાં પણ આવેલું હોય છે. અને એટલે આ રીતે એ પ્રમુખ યાજક આ યહોશુઆને સાથે ઈશ્વર વાત કરે છે, અને એને શુદ્ધ કરે છે, અને શેતાનને ધમકાવે પણ છે. અને યહોવાનો દૂત કહે છે કે આ બધું થઈ રહ્યું છે, કરી રહ્યા છે, ત્યારે ત્યાં એની સાથે હાજર છે. અને પછી તરત જ બીજું એક બાબત આપણે તરત એના સંબંધમાં જોઈએ છે કે યહોશુઆના સંબંધમાં જ કે એ ઈશ્વર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે યહોશુઆ સાથે, આ પ્રમુખ યાજક સાથે વાત ચાલુ જ છે, અને એને કહે છે કે તું પ્રતિજ્ઞા કરાવડાવે છે. યહોવાના દૂતે યહોશુઆને પ્રતિજ્ઞા કરીને કહ્યું કે સૈન્યોના દેવ યહોવા કહે છે કે જો તું મારા માર્ગમાં ચાલશે ને મારી આજ્ઞાઓ પાળશે તો મારા ઘરના ન્યાય કરનાર પણ થશે. અને આ પ્રમુખ યાજક યહોશુઆને ઈશ્વરે એ બાબત કીધી કે ભાઈ તારે એ મારા માર્ગોમાં ટકી રહેવાનું છે, જો તું ટકી રહીશ તો તને એ બધા આશીર્વાદો હું આપીશ. અને કહે છે મારા આંગણા પણ સંભાળશે, ને હું તને આ પાસેલા ઉભેલાઓ મધ્યે જવા આવવાની છૂટ આપીશ. એનો મતલબ કે બીજા બધા પણ એના જેવા ત્યાં આગળ ઘણા બધા છે કે આપણે જાણતા નથી એ હકીકતમાં કોણ છે, બીજા પ્રમુખ યાજકો છે કે ઈશ્વરના પસંદ કરેલા છે કે દૂતો છે, એવું સ્પષ્ટ લખવામાં આવ્યું નથી. પણ જાણે લખવામાં આવ્યું છે 8મી કલમમાં કે હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, મતલબ કે યહોશુઆની આસપાસ એકલા જ નહીં હોય પણ એના સાથીઓ પણ ત્યાં આગળ હશે. અને લખ્યું છે પ્રમાણે 8મી કલમથી આગળ કે કેમ કે તે માણસો અચંબારૂપ છે, કેમ કે જુઓ મારો સેવક જે અંકુર કહેવાય છે તેને હું પ્રગટ કરીશ. અને એ યહોવા કહી રહ્યા છે, અને એ ઈસુ ખ્રિસ્ત મારફતે કહી રહ્યા છે. ને એટલે એ યહોવાએ જે વાત કરી એ ઈસુ ખ્રિસ્ત યહોશુઆને જણાવે છે કે અંકુર, કે એ ઈસુ ખ્રિસ્તની વાત છે, પોતાની ઈસુ ખ્રિસ્ત એટલે પોતે જ પોતાની વાત કરે છે જે યહોવાએ એને કેવડાવી છે એ પ્રમાણે કે કેમ કે જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે તે જુઓ એક શિલાને 7 આંખ છે. અને જો આપણે આખું વાંચીએ પૂરું કરીએ તો એમાં લખવામાં આવ્યું છે કે શેરોના દેવો કે જુઓ હું તેના પર કોતરણી કરીશ ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ. અને શેનો દેવો કહે છે કે તે દિવસે તમે સર્વ પોતાના પડોશીને દ્રાક્ષવેલા તળે તથા અંજીરીઓ તળે બોલાવશે. એક દિવસમાં થાય, એક દિવસની અંદર આખી દુનિયા બદલાઈ જાય, એક દિવસમાં બધું નવું થઈ જાય, પણ અહીંયા કહી શકે એક દિવસમાં થાય, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે. અને એટલે આ જે વાત લખી છે પથ્થર અને 7 આંખો, જે 3જા અધ્યાય 6 થી 10 કલમની અંદર, હવે આ જ વાત તમે પ્રકટીકરણમાં પણ જોઈ શકો છો. 5મા અધ્યાયની 6ઠ્ઠી કલમ તમે મારી સાથે ઉગાડી શકો છો. અને એની અંદર જે બાબત લખવામાં આવી છે એ આ જ વાત છે. પ્રકટીકરણ એનો 5મો અધ્યાય અને 6ઠ્ઠી કલમ. અને અહીંયા આગળ જે વાત છે કે ઓળિયું ઉઘાડવાને કહે છે કે કોઈ જડ્યું નહીં, અને તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત અહીંયા આગળ લખવામાં આવ્યું છે. અને પછી 6ઠ્ઠી કલમમાં એવું લખ્યું છે અને રાજ્યાસનની તથા 4 પ્રાણીઓની વચમાં અથવા વડીલોની વચમાં
મારી નંખાયેલા જેવું એક હલવાનું ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. અને એ શું છે? તો એ જે છે એ આંખો દેવના 7 આત્મા છે કે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવે છે. જકરિયા 4 અને 10 શું કહે છે? કેમ કે તેઓ એટલે યહોવાની આ 7 આંખો ઝરુબાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમ તેમ દોડતી ફરે છે. અને આ શું બતાવે છે ખબર તમને? કે ઈશ્વરની નજર એ આખી પૃથ્વી ઉપર છે એનું આ પ્રમાણ છે. અને ઈશ્વર જુએ છે, ઈશ્વર બધું નિહાળે છે. આપણે જે કહીએ છીએ એ પ્રમાણની વાત અહીંયા આગળ સ્પષ્ટ થાય છે કે ઈશ્વરની આંખો સદા એ એના લોકોનું આ પૃથ્વીનું નિરીક્ષણ એ કર્યા કરે છે. અને આપણા જેવી આંખો નથી. આપણા 2 આંખોમાં જ આટલું બધું જોઈ શકતા હોય તો જેને 7 આંખો હોય અને એ ઈશ્વર હોય તો એ કેવી રીતે જોતા હશે? નહીં, બધું આર પાર પારદર્શક કશું બાકી રહે નહીં. એ ઈશ્વર જુએ છે. એટલે ઈશ્વર કહે છે કે હું તમારા હૃદયને પણ તમારા હૃદયમાં જોઉં છું. નહીં, અને એ આત્માથી વાત કરે છે. અને અહીંયા આગળ લખવામાં આવ્યું છે 2 અધ્યાયની 8મી કલમ, સોરી અમારી ભૂલ થઈ ગઈ, પુસ્તક લખવાનું ભૂલી ગયો, પણ તમે શોધી કાઢી શકો છો. કારણ કે એવું લખવામાં આવ્યું કે કેમ કે જે તમને અડકે છે તે મારી આંખોની કીકીને અડકે છે. 2 અધ્યાય છે ખરેના પુસ્તકમાં 2 અધ્યાયની 8મી કલમમાં, કેમ કે જે તમને અડકે છે તે તેમની આંખની કીકીને અડકે છે. અને એટલે ઈશ્વર એ જોનાર પણ છે. જેને 7 આંખ, મતલબ કે અહીંયા આગળ જે વાત છે કે જેને 7 આંખો છે, આ 7 આંખો જેને હોય એને એની આંખને એની કીકીને અડવાનું સાહસ જે કરે ને, એ સાહસ એવું છે કે એના ભક્તોને એના લોકોને જે અડે છે અને આજે સતાવણીઓ કરી રહ્યા છે, હેરાન કરી રહ્યા છે, એ બહુ સામાન્ય બાબત નથી કરી રહ્યા, પણ ભયંકર કૃત્ય લોકો કરી રહ્યા છે. ઈશ્વરના લોકોને સતાવવા, ઈશ્વરના લોકોને વિરુદ્ધ થવું. એ ઈશ્વર એવું નથી કે એમને દેખાતું નથી, ઈશ્વર બધું જોઈ રહ્યા છે અને એ ભયંકર બાબત છે. પણ ઈશ્વર એમને પણ બચાવવા માગે છે. અને આ 7 જે આંકડો છે ને બાઇબલની અંદર સંપૂર્ણતા પણ દર્શાવે છે. અને બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે 7 શિંગડા, 7 આંખોની વાત કરી, 7 રણશિંગડાની વાત આપણે જોઈએ છે. નહીં, ઈશ્વરે 7 દિવસમાં પૂર્ણ કરી એ બધી બાબત. અને એટલે આ સંપૂર્ણતાની જે વાત છે એ ઈસુ ખ્રિસ્તમાં આપણને જોવા મળે છે. અને એ ઈસુ ખ્રિસ્ત કહે છે કે એક દિવસની અંદર મારા તમારા માટે વધસ્તંભે જડાઈને એ મહાન કાર્ય પૂર્ણ કર્યું. અને કહે છે કે આપણને કહે છે કે બચાવી લીધા. એટલે લખવામાં આવ્યું છે કે જુઓ હું તેના પર કોતરણી કરીશ. નહીં, અને એ કોતરણી એવી કરી છે કે આપણા નામો એ ઈશ્વર લખે છે. એટલે આપણે આ બાબતો ખાસ યાદ રાખીશું કે આ અધ્યાયની અંદર આપણને જે જોવા મળે છે એક યહોશુઆની વાત, પ્રમુખ યાજકની વાત અને પ્રમુખ યાજકનું શુદ્ધિકરણની વાત અને આ 7 આંખોનું બાબત પણ આપણને જોવા મળે છે. એટલે આપણે આ 3 અધ્યાયમાંથી આ બાબત હંમેશા યાદ રાખીશું કે ઈસુ ખ્રિસ્ત મારો તમારો પ્રમુખ યાજક છે, જે સતત તમને મને નિહાળે છે અને જેમણે મારા તમારા માટે એ વધસ્તંભે પ્રાણ આપીને કહે છે કે આપણને બચાવી લીધા છે. અને આપણે પણ જો એની આજ્ઞાઓ પાળીશું, એના માર્ગોમાં ચાલીશું તો કે ઈશ્વર આપણને પણ એનો આશીર્વાદ આપશે. અને પ્રભુ તમને આ અભ્યાસ દ્વારા ખૂબ જ આશ્રય કરે. લખવામાં આવ્યું છે એનું યહોવા કહે 10મી કલમ કે તે દિવસે તમે સર્વ પ્રથમ પડોશીઓને દ્રાક્ષાવેલા તળે અથવા અંજીરીઓ તળે બોલાવશો. અને કહે છે કે આપણે એવા દિવસો આવશે કે લોકોને બચાવવાને માટે લોકો નીકળી પડશે. અને આજે આપણે ઘણાઓને બોલાવવાના છે, ઘણાઓને બચાવવાના છે. પ્રભુ શું શીખવાડ્યું છે ને આપણને કે જેઓ પોતા પર પોતાના પડોશી પર પ્રેમ રાખો. ફક્ત સુખ દુઃખમાં સાથે રહેવાની વાત નથી, પણ અનંતકાળ માટે બચાવવાની પણ વાત એ ઈશ્વર આપણને શીખવે છે. અને આપણે જીવનમાં આપણે હંમેશા બાબતને યાદ રાખીને આપણી જે મુખપાઠ કલમ છે તમે યાદ રાખજો, મુખપાઠ કરજો. જકરિયા 6 અને 4. અને તેણે મને કહ્યું કે ઝરુબાબેલને યહોવાનું વચન એ છે, પરાક્રમથી નહીં તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે. જકરિયા 6 અને 4. અને હવે પછી
ચોથો, પાંચમો, છઠ્ઠો અધ્યાય હું અઠવાડિયામાં પૂરો કરવાનો પ્રયત્ન કરીશ. પણ તમે અભ્યાસમાં જોડાજો અને હું આ કદાચ તમને આ જે PDF છે એ પણ હું આપણા ગ્રુપમાં ફરી મોકલી આપીશ કે તમે ફરીથી શાંતિથી ઝડપથી પણ અભ્યાસ કરી શકો. પણ આમાં જેવો જોડાઈ છે કે એમને તમે જાણ પણ કરજો. પ્રાર્થના કરીએ. કૃપાળુ ઈશ્વર, અભ્યાસને માટે આભાર માનીએ છીએ અને આ અભ્યાસ દ્વારા અમે ઘણું બધું શીખી રહ્યા છે. ત્યારે પ્રભુ અમને એ તરફ આગળ વધવાને માટે પણ પવિત્ર આત્મદેવ સહાય કરજો. અને પ્રભુ તમે અમને નિહાળો છો અને પ્રભુ જેઓ તમારા ભક્તો, સંતો, તમારા લોકોની વિરુદ્ધ થાય છે, જાણે કે તમારી આંખની કીકીને અડવાનો પ્રયત્ન કરે છે. અને પ્રભુ તમે બધું સઘળું જુઓ છો, સઘળું નિહાળો છો. ત્યારે પ્રભુ એવા ઈશ્વર અમને મળ્યા છો કે જે અમારા વિશે વિચારે છે અને અમને બચાવવાને માટે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપી દીધો છે. ત્યારે પ્રભુ તમે ચોક્કસ અમને બચાવવાના છો, અમને તમારા રાજ્યમાં લેવાના છો. એ ખાતરીમાં જીવવાને માટે, તમારી આજ્ઞાઓ પાળવાને માટે પવિત્ર આત્માદેવ સહાય કરજો. અભ્યાસના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા, દેવ આપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્મા દિવ્ય અને મીઠી સંગતનો આશીર્વાદ આપણા સર્વની સાથે, તેના લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમેન.